શું કરો છો બે હે? અહીંયા રમવું છે ને, બે ને બે રમજો હો, હારે હારે. ને મિત્રો મારા વિડીયો તમે મતલબ ચકલીના વિડીયો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કોમેન્ટ કરતા જાઓ. સબસ્ક્રાઇબ તો જો કે તમારે કરેલું હોય છે, તમે રોજ જોશો તો કરેલું જ હશે. અને તમે જોતા રહેજો, બંગડી સર પકડાવાના જ છે. એ કે ઉપાધિ છે નહીં, બધું થઈ જાય વિડીયોમાં. આગળ આગળ તમે જોતા રહ્યો, આવશે મજા. લા 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 લા. મામી એક વાત કહું, તમે કેમ મારી મમ્મીની બંગડીઓ પહેરી લીધી? તમે કેમ મારી મમ્મીની બંગડીઓ પહેરી લીધી? શું કીધું બેટા? તાર મમ્મીની બંગડીઓ? તાર મમ્મીની બંગડીઓ નથી હો, આ બંગડીઓ મારી જ છે હો. મમ્મી એક વાત કહું, તે સેજલ ફોઈને આપી છે ને બંગડીઓ પહેરવા, તારી મોરલાવાળી બંગડીઓ. એ મમ્મી મેં જોઈ હતી સેજલ ફોઈને, એ છે ને એના રૂમમાં છે ને એ પહેરતા હતા, હરી સસાને ઊભા ઊભા છે ને મોરલાવાળી બંગડીઓ પહેરતા હતા. મેં જોયા હતા સેજલ ફોઈને બંગડીઓ પહેરતા. મમ્મી શું કીધું બેટા? મારી બંગડીઓ ના હોય બેટા, મારીઓ નહીં હોય. તે સેજલ ફોઈ પાસે બીજી એવી હશે, તે જોઈ હશે. ના ના મમ્મી મેં જોઈ હતી, અને છે ને સેજલ ફોઈએ છે ને તારી છે ને એ જ બંગડીઓ પહેરી હતી, અને તે જ આપી હશે. મમ્મી તો ભૂલી ગઈ હશે, મેં જોઈ હતી. ના રે ના, મેં કઈ નથી આપી. હા, મોરલાવાળી બંગડીઓ. હા, સમજાય છે. ક્યાં મોરલાવાળી બંગડીઓ છે ને એ સમજાય છે. હવે ક્યાં ગયું નહીં બધો મને હવે છે ને પાઠ સમજાય છે ધીરે ધીરે. વાત હાજી મારી નણદીની તો વાત આજ વારો કાઢી લો બધાને. આમાં બહુ ડોહી બહુ ઉસી, માં દીકરી બહુ ઉસી સડતી હતી ને. આજ હવે મૂકવું નહીં કોઈ નહીં. બેટા તમે બેહો, હું હમણાં આવું છું. તાર મમ્મીને બોલાવતી આવું, થોડું કામ છે ને એટલે. એવું બધું શું કામ છે ભાભી? ક્યાં ના કયો છો? આવત ખરી કામ છે એવું બધું. મારું શું કામ પડી ગયું? હરી બોલો. જો સેજલ બેન, જાજી વાતો એ ગાડા ભરાય. હું તમને શું કહું છું, જાજી વાતો કરવામાં કઈ સાર નથી. હું તમને એમ કહું છું, મારી બંગડીઓ કેદીની ખોવાઈ ગઈ છે, તમને બધી ખબર છે. તો તમે હવે વાત લંબાવો માને, હું ખાલી તમને થોડુંક પૂછું છું દુઃખ લગાડતામાં. એ બંગડીઓ તમે લીધી હશે? હાસું છે ખોટું છે? હાસું કહી દો મને. અને ક્યાંથી ખબર પડી કે કઈ રીતે ખબર પડી? બંગડીઓ જવા મૂકી આવી છે. હવે ઉપાધિ વાળા કઈ છે નહીં. હવે મને પકડે કઈ રીતે? હાઈ સારું થયું ભગવાન, એ વાસરા દાદા, હે રામા પીર, મૂકી આવી હતી હારું થયું, ન કરતા મને પકડી લેતા. હવે ભલે ને કહે કે તમે સોઈ રીતે હું ત્યાં મૂકી આવી કબાટમાં. હવે જો તું, હવે તું મને કઈ રીતે પકડી? ભાભી હે ભાભી શું કયું? મેં તમારી બંગડી? ભાભી આવા ખોજ મને સડાવો મને, હું કોઈ દી વરદી એકવાર આવું ને આટો દેવાય એ આવી નહીં. તમે મારા ઉપર બહુ મોટો ખોજ સડાવ્યો છે. આવા નહોતા થઈ રહ્યા ભાભી, તમે મને હમણાં હું બધાને બાને બાપુજીને બધાને ભેગા કરું. ભગવાનને કઈ જિંદગીમાં દે તો ભાભી ઓલામાં દેજે. આવે ખોજ ચડાવે ને એ ભાભીઓ ના દે. ભાભી આજને આજ હું મારો સામાન ભરીને વઈ જાઉં. ને કહી દો મારી છે ને તમારી બંગડીઓ મારી પાસે નથી. તમે તમારા સામાન હેરખો જો વીમાં જહે ક્યાંક. તમારી બંગડીઓ મેં લીધી નથી. હું આકડી બધાને ભેગા કરું ને તમારા જ કબાટ ફોરાવું. જ્યારે પછી ખબર પડે કે ક્યાં છે ને હું છે. મારા ઉપર તમે ખોજ ન ચડાવો ખોટે ખોટા. ભાભી આ ખોટું થાય છે. એ બાપુજી, મોટા ભાઈ આવું તો અહીં બધાય બેટા કેમ બધાને બોલાવ્યા છે? અમે તો બી ગયા. મેં કીધું હું થયું? હાલો ચટ જાય. મેં કીધું ભાઈને કીધું ફટાફટ આવ્યા છે. બારા કચરા કાકા આવ્યા છે, બેહવા એ વાટ બેઠા છે. ચા પાણી કંઈક કરવાનું જો સનલવો જા, તમે ચા પાણી બનાવો. કામ હોય એ તો સેગલી કહી દે હાલમાં દીકરી. કચરા કાકા આવ્યા હોય ને તો કચરા કાકાને બોલાવો અહીંયા, કઈ વાંધો નહીં. ભલે તમારા ઘરની તો ખબર પડે. કચરા કાકા એ આપણા ઘરના જ છે ને મથલતા. કો ક્યાં છે? થયું હું એ કહી દે. દીકરા રોગે વ્યાથી થાય છે નકામી. શું થયું છે? છોકરાઓને કઈ પડી આખરી નથી ગયા ને કોઈ છોકરા? ના આમાં કોઈ પડી આખરી નથી ગયા. પણ છે ને ભાભી મને એમ કહે છે કોઈ બંગડીઓ સરાઈ કીધી નહીં તમારી પાસે છે. સેજલ બેન તમારી પાસે જ છે બંગડીઓ એમ કહે છે ભાભી. મને આવો કોઈ ચડાવે મારે હવે શું કરવું? તમે જ કયો બધા. મારા ઠેલા ચેક કરી લેજો, હોય તો હું ખોટું નથી બોલતી. એ છે તો તમારી પાસે જ બંગડી, એમાં બાકીની વાત છે સેજલ બેન. ખોટી વાત હું કરતી નથી. મને ખોટું બોલતા આવડે નહીં. મારી છોકરી કે ને કોઈ ખોટું ના હોય. ભાભી તારી છોકરી કે તો ખોટું ના હોય તો તમે મારા ઠેલા ફોડી શકો ને? ઠેલા ફોલ્યો મારા અને કરો છો તો ઠેલામાં નીકળવી જ જોઈએ ને બંગડી. નહીં નીકળે તમે ક્યાં જાઓ? પછી શું કરશો? હું કોઈ દે અહીં પગ મૂકવાનું નથી. કહી દઉં ભાઈ તને આજથી કોઈ દે આવી નહીં. બાપુજી હું કોઈ દે આવવાનું નથી હવે અહીંયા. તમને કહી દઉં છું કચરા કાકા, હવે તમે દીકરીને તમારે ભૂલી જાજો. કુટુંબમાં નામ કાઢ નાખજો. અહીંયા આવા ખોજ ચડે છે. મારો ઠેલો અહીંયા લઈને આવું. ના સેજલબેન તમારો ઠેલો નથી લેવા જાવ. હું તમારો ઠેલો લઈને અહીંયા આવું. તમારે બધે નજર સામે હું બંગડીઓ કાઢું. જો બંગડીઓ હોય તો ગગી હું કાઢ ને. હવે કાઢ બંગડીઓ. ખબર પડે આ સારું થયું ભગવાન. કાલ ભાભીને કબાટમાં મૂકી આવી ને વાંધો ના આવ્યો. હવે જો હું તને ઉલટી બાને ચડાવું કે નહીં જારવતા, હું તારા ઉપર ખોજ ચડાવીને જાઉં ગગી. ત્યાં હુંથી જાઉં નહીં અહીંથી ભાભી. તને તારા માવતર ભેગી નહીં કરું. ભાઈ પાસે માર ખવડાવું જારવ તને.
લ્યો બધાય નજર સામે મારા ઠેલા આ પૈડા જો બંગડી નીકળે ને તો હું આજથી કોઈ દી અહીં માવતરે પગ નહીં દઉં અને નહીં નીકળીએ ને તો હું કોઈ દી માવતરે પગ નહીં દઈ ભાઈ. હું તને કહી દઉં આ તારી બાયડી છે ને બહુ ખોટું કર્યું છે, મારા ઉપર બહુ મોટો ગોજ ચડાવ્યો છે ભાઈ, તું ભૂલજે નહીં. મને તો વિશ્વાસ જ છે બેન, ઈ છે રોગી નેઠા વગરની, ટિકિટે રાખે. મને વિશ્વાસ છે, ઠેલા ફોરવાની કઈ જરૂર નથી. અરે ના ના, મારે ઠેલા ફોરવા છે, મને ખબર છે, બંગડીઓ આમાં જ છે. આ હું ધંધીના આઈદ્રા છે, બંગડિયું કરે યાસો બધા કંઈક તો હરમ કરો, બધા ઘરમાં આવા ગધેડા કરીને બેઠા હો, કાંઈ હરમ જેવો સાટો છે કે નથી, બહુ બોટા તમને. ભલે ને સતું થાય દી હોય સતું થાય, ભલે સતું થાય, મારી દીકરી સોરે નહીં એટલી મને ખબર છે. આમાં તો બંગડીઓ નથી, મેં બધું ફોરીને જોઈ લીધું. તો સેજલ બેન મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો મને. થઈ રહ્યું દૂધનું દૂધ ને પાણીનું પાણી. હવે તમારો કબાટ ચેક કરો, જો તમારા કબાટમાંથી નીકળીને તો હું માની કે તમે મને ખોજ ચડાવી આવું નાટક કર્યું હતું ભાભી. હવે તમારો કબાટ હું ચેક કરી ભાભી. તમે આજ મારા ઠેલા ચેક કર્યા, હવે તમારો કબાટ ચેક કરવાનો મારે થાય છે. બંગડીયું નીકળ્યું એટલે જો તમે જોઈ લ્યો, આમ બધે નજર સામે જોઈ લ્યો કબાટમાં બંગડીયું નીકળ્યું કે નહીં. અને મારા ઉપર ખોજ ચડાવવા બેઠી હતી. આ તા બાયડી કેવી છે, મારા ભાઈની તા બાઈ છે કઈ. અમારા કબાટમાં તો મેં 17 ને 575 વાર કબાટ ફર્યો, પણ કબાટમાં કોઈ બંગડી ના નીકળે ના બંગડી આની જાવાંદરી સોઈ રહ્યો ને પાસે મૂકી દીધી. અરે ભગવાન, હું વેલી બેઠી અગાઉ મેં બધો સામાન ફોરાવ્યો હોત ને તો એને ઠેલામાંથી નીકળત. આને ચોરસ છે, હવે કોઈ માથી કહેવાય એને બધો ખોજ મારા ઉપર આવ્યો કે મેં એના ઉપર ખોજ ચડ્યા તો બહુ ઉથમું થયું. ભગવાન એ ફોડા ના થાય બહુ ઉથમું થયું છે, મારા ઉપર બહુ ઉથમું થાય છે. એ હું તમને શું કહું, આમાં બંગડી ક્યાંથી આવી મને ખબર નથી. મેં કેટલી વાર ગોતી લીધું કબાટમાં પણ તોય નીકળી બંગડી આમાંથી કોઈ સેજલબેન જ પાસે મૂકી દીધી હોય છે. હવે તો ભાભી બસ કરો, હવે તો આમ રાખો, હવે તો આમ રાખો. તમે જોઉં તો ખરા, જરાક જોઉં તો ખરા બાપા. નણંદ સૌ દીકરી સૌ તમારી ન્યાયણી, કંઈક તો શરમ હોય ને તમને કાંઈ લાજ શરમ છે? આ નણંદ ઉપર આવા ખોજ ચડાવતા હતા, તમને હરમ ના એવી વરદી આવું એ નથી ગમતું કે હવે પાસે કોઈ દી ના આવે એવા હાટું આવું કરતા હતા ને તમે ભાભી. મને બધી ખબર છે ભાભી તમારી. હવેથી હું કોઈ દી ના આવું ભાઈ, તારા ઘરે કોઈ દી ના બંધ રે તું હવે. સેજલ તારે કઈ હવે કહેવાનું જ નથી આના ઉપર. હવે આ બાયડી છે કે કઈ, આને તો 2 ઝાપટ ચડાવી હોય ને મૂકી આવું તારા માવતરે. તું મારી બેન ઉપર આવું કરો છો, 3-3 લાખના ખોજ ચડાવો છો કે હોનો રૂપો સોરી લે મારી બેન, તને એવી લાગે છે? ભાન વગરની બાયડી, અક્કલ વગરની, અક્કલ મઠીની. એમ થાય કે 2 ઝાપટું મારું. આ બધા છે ને મારે કચરા કાકાને છે ને ક્યાં તને મારે મારવી, બાકી એમ થાય કે 2 ઝાપટું મારું. મારી જ લે ભાઈ, હું તા કહું કે મારે જ ખવડાવવા થાય ને મારી લે ને 2-3 ઝાપટું, ખબર પડે. હોશિયારી થવા જાતી હતી ખબર વગરની, ભમરારીની કેવી છે. બંગડી તો વેલી જ મુકાઈ ગઈ હતી ભાભી, તને હું ખબર એ પડે. મેળ પડી ગયો મારો, જો બધે નામે અવડું જ સતું પડ્યું, બધું પોતે જોતમી થાય. ભલે થાય, હું એમ કહું ભલે થાય. આવા ખોજ હું કરવા સરાવ્યા મારી દીકરી ઉપર કે બંગડી સરી બંગડી. તમને હું મારી દીકરી નડે એમ તો કયો, તમને મારી દીકરી નડે? હું આજ છોકરાને લઈને વેકેશન કરવા આવી, અમે એનું વેકેશન ખુલી ગયું વયા જશે બિચારા. બિચારી ગરીબડી રહી, મને એમ થાય ભલે આવે ને ગરીબડી ઉપર તે તમે આવું કર્યું છે. આ હારું ના કહેવાય સોનલ બહુ, હારું ના કહેવાય. કતડીના ઘરમાં ગધેડા કરે, કઈ ભાન છે કે નથી? આવું કરવા બેહાય છોકરી ઉપર. છોકરીને દુઃખ કેટલું થાય, કઈ ભાન નથી. સોનલ તમારાથી ભૂલથી હિરખું જોયું હતું ને તમે, કેમ જોયું તું તો એ કેમ એમાંથી નીકળી બટા? હજી બટા સોનલને માથે ચડાવી છે બાપુજી, બીજું કઈ નથી. બટા હરખું જોયું તો બટાએ 575 વાર જોયું હતું ને મેં જોયું હતું. એને છે ને હતાડીને કર્યું છે ને આ બધું સેજલને ફસાવવા માટે કર્યું છે. મને પૂછો ને બાપુજી, જરાય ને હારીની નથી. બટા કરવાની જરૂર હવે કઈ નહીં. અને માતર ભેગી કરું ઠેલા પર હાલતી નહીં થાય અહીંથી મારા ઘરે, તું એક દી ના જોઈ. હવે આવા ગધેડા કરો નહીં, માવતરે હું જાય બીજી વાર આવી કઈ કરાય નહીં, ધ્યાન રખાય. કોઈ ઉપર કોઈ દી આવો ખોટા આરોપ લગાડાય નહીં સોનલ. જી થાય મારા સેજલ સોઈટી છે ને મારા બધી સામું કેવું તો પડશે જ, પણ હવે અત્યારે તો બધા મારા ઉપર ક્રોધ છે. હવે મારે કંઈક ગમે એ યુક્તિ વિચારી જો, ગમે કંઈક તો સામે આવશે ને ભગવાન સત્યનું હાવ આવી કસોટી હોય. ભગવાન ખોટું માણસ ઉપર કંઈ ના થાય ને હાસી હું છું તો મારા ઉપર આવો આરોપ આવ્યો. ભગવાન આવું કેમ, મારા ઉપર જ કેમ આવું થાય? ભગવાન કંઈક તો વિચાર કરો, કંઈક તમે કંઈક કરો, ચમત્કાર કરો ભગવાન, ગમે કંઈક ચમત્કાર કરો બસ.